માતાજી, સ્વાગત છે દોસ્તો આજના અમારા નવા વ્લોગમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નેપિયર ઘાસ વિશેની। અત્યારના સમયમાં પશુપાલન તો હરેક ખેડૂત કરતા જ હોઈએ છે, તો પશુપાલન માટે ખાસ ઉપયોગી એવો લીલો ઘાસચારાનું સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને તમારો સાથ અને સપોર્ટ અમને મળે। તો મિત્રો, હવે આ નેપિયર ઘાસ મેં લગભગ આ 7-8મું વર્ષ ચાલે છે। આ નેપિયર ઘાસ હોય અને 8મું વર્ષ છે, ત્યાંથી કરીને આજ સુધી લગાતાર સારું એવું આવે છે। અને વર્ષની અંદર 365 દિવસ લીલો ચારો પશુઓને ઉપલબ્ધ થાય છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન તો ચાલુ વરસાદમાં પણ તમે આને કાપીને ભેંસોને ખવડાવશો તો પણ ચાલશે। બીજી રતકા બાજરી કે કોઈ પણ વસ્તુ કરશો તો વરસાદની અંદર તમને તકલીફ પડશે, પણ આ વસ્તુ તો એવી છે કે તમે ગમે ત્યારે પણ ચાલુ વરસાદમાં નાખી શકો છો। અને મિત્રો, એક ભાઈનો મને ફોન આવ્યો હતો કે નેપિયર ઘાસ ખાય, પણ મિત્રો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે અમારે જે પશુ છે, અત્યારે લગભગ મારી પાસે 14 થી 15 પશુ છે। એક ટાઈમ નેપિયર ઘાસ જ હું નાખું છું અને રાજી થઈ અને ખાય છે। અને જો ના ખાતા હોત તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે મેં નવું ઘાસ પણ વધારે વાવ્યું છે, તો એ હું શું કામ વાવું ના ખાતો હોત। તો મિત્રો, હવે આ કેટલા પશુ માટે કેટલી જગ્યામાં નેપિયર ઘાસ વાવવું એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે તમે 1-2 પશુ રાખશો અને 1 એકરમાં જો તમે નેપિયર ઘાસ વાવશો તો ઘાસચારો ખોટો બગડવાનો છે, કારણ કે એટલું પશુઓને જોતું નથી। અને આ તો ખૂબ જ ક્વોન્ટિટીમાં આવે છે। અને ખાસ મિત્રો, તબેલાની નજીક વાવજો, કારણ કે આનું વજન પણ ખૂબ વધારે થાય છે। અને આ તૈયાર થવામાં આનો સમય 60 દિવસમાં લાગે છે। બધા તો કહે છે કે 30 અને 35 દિવસમાં તૈયાર થઈ જાય, પણ મારા અનુભવ પ્રમાણે તમારે કમસે કમ 60 દિવસમાં બીજો વાટ કાપે એવો તૈયાર થતો હોય છે। અને વાવવા માટે આને શું કરવું, તો વાવવા માટે તમારે લાઈનથી લાઈનની દૂરી 2 ફૂટ રાખવાની થાય, અને છોડથી છોડની દૂરી 1.5 ફૂટ રાખવાની। હવે આ છોડથી છોડની દૂરી 1.5 ફૂટ થશે અને 2 ફૂટ લાઈનથી લાઈન થશે, તો તમે 100 બાય 100 ના એરિયામાં જો વાવશો તો લગભગ 3 થી 4 હજાર ડોકા આવશે। હવે એક ઊભો થાય લગભગ વર્ષ પછી જ્યારે ઊભું તૈયાર થાય ત્યારે આવડું ઊભું થઈ જાય, એનામાંથી તમારે એક ધોબામાંથી 3 પશુને તમે એક ટાઈમનો ચારો પૂરો પાડી શકશો આ નેપિયર ઘાસથી। તો હવે એ તમે 10,000 સ્ક્વેર ફૂટ જગ્યા થાય 100 બાય 100માં, એટલે એ કોઈ ઘણી નથી। અત્યારે મારે જે પશુઓનું રહેવા માટેનો અને મારી રહેવાની જગ્યા 15,000 સ્ક્વેર ફૂટ છે હાલમાં, મારા જે ફાર્મ ઉપર છે તે। એટલી જગ્યામાં તમે આ નેપિયર ઘાસ કરશો તો તમારે ખાસો બધો ખર્ચામાં પણ ફરક પડી જાય છે, અને પશુઓને બંને ટાઈમ લીલો ચારો મળતો રહેશે। અને સૂકા ચારા માટે તો આપણે જુવાર, બાજરી નો સ્ટોક કરી શકો, પણ લીલા ચારા માટે આપણે એ કરી શકતા નથી। સ્ટોક આપણે ના કરી શકો, કારણ કે એ સાઇલેજ ઘાસ આવે, પણ સાઇલેજ આપણે તો શરૂઆત જ કરી હોય અને ખર્ચામાં પણ બચાવ કરવો હોય તો સાઇલેજના મશીન અને એ બધું આપણને ના પોહાય। એટલા માટે મિત્રો, તમે આ નેપિયર ઘાસનો ઉપયોગ કરશો તો ખૂબ સારો એવો ફાયદો થશે। તો હવે આ મિત્રો થોડા ટાઈમ પહેલાનું કાપેલું છે, લગભગ 30-35 દિવસ જેવું થયું છે, અને આ એની પછીનું છે। અને હા, મેં છેક તમને દેખાય આગળના ભાગમાં એ ખાસો 60 દિવસ જેવું થઈ ગયું છે કાપ્યાને। એની હાઈટ લગભગ અત્યારે જોઈએ ને તો 9 ફૂટ આજુબાજુમાં છે। અને તમારે કઈ રીતનું પશુઓને ખવડાવવું હોય તમારા ઉપર આધીન છે। નાનું હોય, કૂણું, એકદમ કૂણું આ રીતનું હોય ને તમે ખવડાવો તો પણ ચાલે। અને જો તમારે જોડે ચાફ કટર મશીન હોય તો થોડું 60 દિવસે કાપો તો વધારે એનો ગ્રોથ થાય। મિત્રો, આ મેં નવું ઘાસનું વાવેતર કર્યું છે। પાણીની તંગી હતી, પણ વાયા પછી લગભગ 10 દિવસ વરસાદ ના આવ્યો એટલે અમુક ડોકા ફેલ થયા છે, જે હવે અમે એના અંદર વાવી નાખશું। આ અમે અત્યારે લાઈનથી લાઈન નવો અખતરો છે, લાઈનથી લાઈન 1 ફૂટ રાખ્યું છે, અને છોડથી છોડ તો પણ 1 જ ફૂટ હશે। અને સામે જે દેખાય તે તબેલું છે, અને અત્યારે ખુલ્લો વાડો બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ જ છે। નજીકમાં વાવલ છે એટલે શું કે તરત અને કાપીને ઉપાડવામાં પણ સરળતા રહે। મિત્રો, તમે પણ પશુપાલન કરો તો આ નેપિયર ઘાસ અવશ્ય વાવજો, જેથી કરીને ચારાના ખર્ચામાં પણ
ઘટાડો થશે. અને હવે તમે ધ્યાનથી જોશો તો આ બાજુ થોડી હાઈટ ઓછી છે. ધીમે ધીમે તમે આગળ જાશો એમ હાઈટ વધારે છે. આ બાજુ આવશો એટલે હાઈટ એકદમ વધારે જોવા મળશે. એનું કારણ કે પેલી બાજુથી અમે કાપતા કાપતા ચાલુ કર્યું હતું ને આ બાજુ સોરી આ બાજુથી ચાલુ કર્યું હતું અને પેલી બાજુ પૂરું કર્યું હતું. એટલે જેથી કરીને આ બાજુ પેલો કપાયેલું હતું એટલે આ વધારે વધી અને ઓલું હવે વધશે. એટલે હવે અમે કાપવાનું ચાલુ કરશો તો પાછું આ બાજુથી કરશો ને આ બાજુ થશે એટલે એને છોડની હાઈટ સરખી રહેશે. અને બીજું કે મિત્રો તમે કાપી અને એકવાર આની અંદર થોડો યુરિયાની ક્વોન્ટિટી વધારે નાખવાથી પશુમાં નુકસાન થશે. યુરિયા માપનો નાખો અને થોડો 1846 જે આવે ડીએપી એ તમે નાખશો ને તો એકદમ તરત તૈયાર થશે. નેપિયર ઘાસનો ઉપયોગ કરશો તો ખૂબ સારો એવો ફાયદો થશે. તો હવે હું તમને આગળ બતાવું કે પશુ આને કેવી રીતનું ખાય છે. તમે મિત્રો જોઈ શકો છો કે કેટલું પ્રેમથી ભેંસો આને ખાય છે અને બિલકુલ બગાડ પણ નથી કરતી અને સ્વાદમાં પણ એકદમ મીઠું હોય છે. એટલે જે ડોકા હોય જાડા એ પણ ખાઈ જાય છે. તો મિત્રો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી સબસ્ક્રાઈબ કરજો, તો જેથી અમને સપોર્ટ તમારો મળ્યો રહે. અને ખાસ વિડીયોને શેર કરજો જેથી કરીને પશુપાલન સુધી આ ઉપયોગી માહિતી પહોંચશે. એક ઝોંપું અલગથી અમે વાવ્યું હતું જે બંધા ઉપર છે. તો તમે આ રીતનું પણ કરી શકો કે ખેતરના શેઢે બંધો હોય તો બંધે 2 થી 2.5-3 ફૂટના ગાળે એક ડોકો વાવો તો પણ તમારે જમીન પણ ના રોકાય અને 8-10 પશુઓ માટે તો પૂરતું થઈ જાય. એક જ ખાસ આને જરૂર પાણીની રહેતી હોય છે. જે પાણી તમે શેઢે ડ્રીપ મેલો તો પણ ચાલે અથવા તો આપણે ધોરીઓ કરાય ધોરીઓ શેઢે કરી અને 2 થી 3 ફૂટના ગાળે એક ડોકો વાવીને એને પૂરતું પાણી આલો ને તો પણ તમને ફ્રીમાં ઘાસ મળતું રહે. શેઢા ઉપર એક બીજો ગાળો પણ ના થાય અને ઘાસ પણ થઈ જાય. એટલે અમુક નવી પદ્ધતિઓથી જો તમે કરશો પશુપાલન અને ખેતી તો એમાં 100% તમે સફળ થશો. હવે મિત્રો આ એક જ ઝોભામાંથી આટલું ક્વોન્ટિટીમાં ઘાસ નીકળ્યું છે. હવે તમે વિચાર કરો આ કમસે કમ 3 થી 4 ભેંસોને એક ટાઈમની નિયાર પૂરી પાડશે. તો હવે આના ઉપરથી તમે એક અંદાજ લગાવી શકો કે ભાઈ આપણે કેટલું વાવેતર કરશું તો કેટલા પશુને ચાલશે. એટલે મિત્રો 10 થી 12 પશુ હશે તો તમે 100/100 કરશો તો લગભગ સંપૂર્ણ તમારે ઘાસ પૂરું પડી જશે. હવે મિત્રો નેપિયર ઘાસના ફાયદા વિશે વાત કરીએ તો એકદમ ભેંસો સંતોષ કરી લે છે અને શાંતિથી પેટ ભરાઈ જાય એટલે બપોરના સમય આરામ કરી અને વાગોળશે તો ભેંસો જેટલું વધારે વાગોળશે એટલું વધારે દૂધ પણ આપશે. તો આ નેપિયર ઘાસના લીધે તમને દૂધમાં પણ સારો એવો ફાયદો થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.